નમસ્કાર તાલીમાર્થી મિત્રો, આજના આઈટીઆઈ ઈ લર્નિંગ પ્રોગ્રામમાં હું દેસાઈ સુમિતા અમૃતલાલ આઈટીઆઈ હારીજથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે હું આઈટીઆઈ અંતર્ગત ચાલતા કોમ્પ્યુટર ગ્રુપના પ્રેક્ટિકલ લુકઅપ ડેટા બાય યુઝિંગ ફંક્શન વિશે આપ સૌને વિગતવાર માહિતી આપીશ. આ પ્રેક્ટિકલ દ્વારા આપણે શીખીશું કે જ્યારે આપણે કોઈ જોબ, કંપની કે બેંકમાં કામ કરતા હોઈએ, ભલે એઝ અ ઓપરેટર કે ડેવલપર કે કોઈ બી પોસ્ટ પર હોઈએ, ત્યારે આપણને મલ્ટિપલ ડેટા આપેલા હોય છે. એક્સેલમાં ઘણા બધા ડેટા હોવાના કારણે આપણે કન્ફ્યુઝ થઈએ છીએ કે કયો ડેટા ક્યાંથી શોધવો. તો એના માટે લુકઅપ ફંક્શનનો યુઝ થાય છે, જે બધાને બહુ જ ઉપયોગી સાબિત થાય છે. એટલે આપણે આ પ્રેક્ટિકલથી શીખીશું કે આપણે ડેટા કેવી રીતે શોધવો અને ફેચ કરવો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ તેમ આપણે એક ડેટાબેઝ લીધો છે કોઈ કંપનીનો, જેમાં પહેલી કોલમ છે આઈડી, બીજી કોલમ છે ફૂલ નેમ, ત્રીજી કોલમ છે જોબ ટાઇટલ અને ચોથી કોલમ છે ડિપાર્ટમેન્ટ. આપણે જોઈ શકીએ છીએ તેમ દરેકની આઈડી અલગ અલગ છે, ફૂલ નેમ છે, જોબ ટાઇટલ અને ડિપાર્ટમેન્ટ અલગ અલગ છે. હવે આટલા બધા યુઝ ડેટામાંથી મારે કોઈનો ડેટા જોઈતો હોય, કોઈ પણ એક જોબ ટાઇટલનો, કાં તો કોઈ બી એક ફૂલ નેમનો, કાં તો કોઈ બી આઈડીનો, તો એના માટે જો હું શોધવા બેસીશ તો બહુ જ ટાઈમ લાગી જશે. તો એના માટે એક્સેલ એક ફંક્શન પ્રોવાઈડ કરે છે જેનું નામ છે લુકઅપ. લુકઅપમાં 3 ટાઈપ છે, વી લુકઅપ, એચ લુકઅપ અને એક્સ લુકઅપ. તો આપણે જોઈ શકીએ છીએ તેમ આપણા જોડે આખો ટેબલ એરે ડેટા છે, જેમાંથી આપણે કોઈ ડેટા સર્ચ કરવો છે. તો એના માટે આપણે વી લુકઅપનો યુઝ કરીશું. વી લુકઅપ ત્યારે યુઝ થશે જ્યારે આપણે વર્ટિકલી શોધવું હોય. વર્ટિકલી એનો અર્થ એ છે કે જ્યારે આપણે કોઈ આઈડીને સિલેક્ટ કરીએ છીએ, એના વર્ટિકલ એટલે કે એના બાજુની કોલમમાં, કાં તો એની બાજુની કોલમમાં, કાં તો એની બાજુની કોલમમાં. એટલે કે આપણે ધારો કે કોઈ આઈડી અહીંયા લખેલું જ છે ઓલરેડી, જે આમાંથી જ લીધેલું છે. હવે એનું આપણે ઇન્ફોર્મેશન જોઈએ છે કે એ આઈડીનું ફૂલ નેમ, જોબ ટાઇટલ અને ડિપાર્ટમેન્ટ એ આપણને મળે. તો એના માટે આપણે ફૂલ નેમની કોલમમાં જઈશું. એક્સેલમાં તમે ફંક્શન યુઝ કરો છો ત્યારે આગળ ઇક્વલ ટુ કરવું ખૂબ જ જરૂરી છે, કેમ કે એના વગર ફંક્શન ઉપયોગમાં આવતું નથી. તો આપણે ઇક્વલ ટુ અને લખીશું વી લુકઅપ. જ્યારે તમે વી લુકઅપ ટાઈપ કરશો ત્યારે નીચે ઓલરેડી ડ્રોપ બોક્સમાં વી લુકઅપ લખેલું જ આવશે. જો તમારે લખવું ના હોય તો ટેબ પર ક્લિક કરશો ત્યારે આખું નામ ઓટોમેટિક આવી જશે. હવે તમે જોઈ શકો છો કે નીચે આપણને ઘણા બધા એટ્રીબ્યુટ્સ આપેલા છે, જેમ કે પહેલું છે લુકઅપ વેલ્યુ, પછી છે ટેબલ એરે, પછી છે કોલમ ઇન્ડેક્સ નંબર અને પછી છે રેન્જ લુકઅપ. તો પહેલાં આપણે લુકઅપ વેલ્યુમાં એ વેલ્યુ લખીશું કે જેનું આપણે શોધવું છે. તો આપણે કઈ આઈડીમાંથી શોધવાનું છે? તો ઈ આઈડી જે અહીંયા લખેલી છે તે. તો આપણે પહેલાં એનો સેલ નંબર સિલેક્ટ કરીશું, એટલે Q4 કરીને એનો સેલ નંબર આવશે. પછી બીજામાં છે ટેબલ એરે. ટેબલ એરે એટલે આપણે શેમાંથી શોધવાનું છે એ ટેબલ લેવાનું છે. તો એના માટે આપણે સિલેક્ટ કરીશું આખું ટેબલ. હવે આવશે કોલમ ઇન્ડેક્સ નંબર, એટલે કે આપણે કઈ કોલમનું નામ જોઈએ છે. તો આપણે અહીંયા શોધી રહ્યા છીએ ફૂલ નેમ. તો એ કોલમ કયા નંબરની છે ટેબલમાં? તો પહેલા નંબરની કોલમ છે ઈ આઈડી અને બીજા કોલમનો નંબર છે 2. તો અહીંયા આપણે કોલમનો નંબર લખીશું 2. પછી અહીંયા તમને ડ્રોપ બોક્સમાં 2 ઓપ્શન બતાવશે, ટ્રુ અને ફોલ્સ. એ એવું કહેવા માંગે છે કે ટ્રુ એટલે એપ્રોક્સિમેટ મેચ. એનો મતલબ એવો છે કે જો આ ટેબલમાંથી એનો મેચ નહીં મળે તો એનાથી ઉપર કાં તો આજુબાજુનો જે બી મેચ હશે એ બતાવી દેશે. અને જો એક્ઝેક્ટ મેચ કરવું હોય તો તમારે ફોલ્સ સિલેક્ટ કરવું પડશે. એટલે જે વેલ્યુ આપેલી હશે આઈડીમાં એ જ બતાવશે. આપણે કૌંસ હવે પૂરો કરીશું અને એન્ટર આપીશું. તો આપણે જોઈ શકીએ છીએ કે આ આઈડી અહીંયા ક્યાં છે? આવી રહી. તો એની સામે નામ છે પેનલ ઓફ જોર્ડન. તો એ આપણને નામ મળી ગયું છે. એવી જ રીતે જોબ ટાઇટલમાં લાવવું હશે તો ફરીથી એ જ પ્રોસેસ કરીશું. વી લુકઅપ, લુકઅપ વેલ્યુ, આઈડી, ટેબલ એરે સેમ જે આગળ લીધો તો એવી જ રીતે, કોલન, પછી કોલમ ઇન્ડેક્સ નંબર. જો પહેલાં આપણે ફૂલ નેમ કર્યું ત્યારે કોલમ નંબર હતો 2, પણ હવે આપણે જે જોઈએ છે એ જોબ ટાઇટલ જોઈએ છે. તો જોબ ટાઇટલ એ આ ટેબલમાં 3જા નંબરની કોલમ છે. તો અહીંયા આપણે લખીશું 3.
પાછો ફરીથી એ જ ઓપ્શન આવે છે કે તમારે એપ્રોક્સિમેટ મેચ જોઈએ છે કે એક્ઝેક્ટ મેચ જોઈએ છે. તો આપણે હંમેશા સિલેક્ટ કરીશું એક્ઝેક્ટ મેચ. એક્ઝેક્ટ મેચ પર ક્લિક કરીને ટેબ કરશો એટલે ફોલ્સ ઓટોમેટિક આવી જશે. પછી કૌંસને બંધ કરીશું અને એન્ટર આપીશું. તો જોઈ શકીએ છીએ આ જે આપણી રો છે એમાં પેનલ ઓપન જોર્ડનની સામે કોમ્પ્યુટર સિસ્ટમ્સ મેનેજર એટલે કે એની જોબ ટાઇટલ એટલે કે પોસ્ટ આવી ગઈ છે. હવે એવી જ રીતે આપણે ડિપાર્ટમેન્ટ શોધીએ. પહેલાં છે લુકઅપ વેલ્યુ, પાછું આપણે આપીશું આઈડી, પછી ટેબલ એરે એટલે કે ટેબલ, પછી આપીશું કોલમ ઇન્ડેક્સ નંબર. જો હવે ફૂલ નેમમાં કોલમ ઇન્ડેક્સ હતું 2 નંબર, જોબ ટાઇટલમાં ઇન્ડેક્સ હતું 3 નંબર. હવે આપણે ડિપાર્ટમેન્ટ જોઈએ છે એટલે એનો કોલમ નંબર આવશે 4. 4 ક્લિક કરીને કરીશું ફોલ્સ અને કૌંસ પૂરો. એટલે આપણે મળશે એનું ડિપાર્ટમેન્ટ. તમે જોઈ શકો છો આપણે આ આઈડી સિલેક્ટ કરી છે E02832. એના સામેના ડેટા છે પેનલ ઓફ જોર્ડન, કોમ્પ્યુટર સિસ્ટમ્સ મેનેજર અને ડિપાર્ટમેન્ટ છે આઈટી. તો એવી જ રીતે આપણે અલગ અલગ ડેટા આઈડી પરથી, ફૂલ નેમ પરથી શોધી શકીએ છીએ. તો આપણે જોયું એમ VLOOKUPમાં એક આઈડીથી આપણને દરેક ઇન્ફોર્મેશન મળી જાય છે. તો આપણે જોયું એમ VLOOKUPથી આપણને બધો જ ડેટા મળી જાય છે, પણ એમાં એક ખામી રહી જાય છે કે જ્યારે આપણે VLOOKUP યુઝ કરીએ છીએ ત્યારે આઈડી પરથી ફૂલ નેમ, જોબ ટાઇટલ અને ડિપાર્ટમેન્ટ શોધી શકીએ છીએ, પરંતુ જ્યારે ફૂલ નેમ પરથી આપણે આઈડી શોધવા જઈએ ત્યારે કામ કરતું નથી, કેમ કે એ વર્ટિકલી કામ કરે છે. એટલે કે આઈડી પછી બીજી કોલમ, ત્રીજી કોલમ અને ચોથી કોલમ. તો એના માટે આપણે બીજું ફંક્શન યુઝ કરીશું જેનું નામ છે HLOOKUP એટલે કે હોરિઝોન્ટલ લુકઅપ. તો એના માટે મેં અહીંયા એક ડેટા બનાવેલો છે જેમાં પ્રોડક્ટ આઈડી, પ્રોડક્ટ નેમ અને સેલ એટલે કે આ એક કંપનીનો ડેટા છે જેમાં આઈડી, પ્રોડક્ટ નેમ અને સેલ એટલે કે કેટલાની સેલ થઈ છે એ છે. આપણે જોઈ શકીએ છીએ તેમ આ લિસ્ટમાં ડેટા વર્ટિકલી હતા અને આ લિસ્ટમાં ડેટા હોરિઝોન્ટલ છે, કેમ કે પ્રોડક્ટ આઈડી 1, 2, 3, 4, 5, પ્રોડક્ટ નેમ ટીવી, એસી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન એન્ડ મોબાઈલ અને સેલ અલગ અલગ પ્રાઇઝમાં આપેલા છે. તો જ્યારે આપણે શોધીશું પ્રોડક્ટ આઈડી, નેમ અને સેલ, જ્યારે આપણે આઈડીમાંથી નેમ શોધવું હોય ત્યારે અહીંયા VLOOKUP કામ નહીં કરે. એના માટે આપણે HLOOKUPનો ઉપયોગ કરીશું. તો એના માટેની સિન્ટેક્સ છે =HLOOKUP. આગળ આપણે જોયું તેમ નીચે એટ્રીબ્યુટ બતાવે છે જેમાં લુકઅપ વેલ્યુ આપણે નાખીશું જે શોધવાની છે તે, જેમ કે આઈડી જેનો સેલ નંબર છે I3. પછી ટેબલ એરે, ટેબલ એરે એટલે જેમાંથી શોધવાનું છે તે. પછી રો ઇન્ડેક્સ નંબર. હવે જો આપણે VLOOKUPમાં જ્યારે જોયું ત્યારે કોલમ નંબર આવતો હતો, અહીંયા શું આવે છે? રો ઇન્ડેક્સ નંબર આવે છે. VLOOKUP અને HLOOKUPમાં ફરક એટલો જ છે કે એમાં કોલમ ઇન્ડેક્સ નંબર આવશે અને આમાં રો ઇન્ડેક્સ નંબર આવશે. તો આમાં આપણે રો ઇન્ડેક્સ નંબર કયો નાખીશું? આપણે જોઈ શકીએ છીએ એમ આ ટેબલમાં રો પહેલી છે પ્રોડક્ટ આઈડી, બીજી રો છે પ્રોડક્ટ નેમ અને ત્રીજી રો છે સેલ. તો હવે આપણે અહીંયા કયો રો ઇન્ડેક્સ નંબર નાખીશું? આપણે શું જોઈએ છે? નેમ જોઈએ છે P003નું આઈડીનું. તો અહીંયા આપણે નાખીશું 2, કેમ કે રો નંબર 2માં છે પ્રોડક્ટ નેમ. આપણે VLOOKUPમાં જોયું એમ અહીંયા પણ 2 એટ્રીબ્યુટ આવે છે, એમાં આપણે સિલેક્ટ કરશું એક્ઝેક્ટ મેચ. તો આપણે જોઈ શકીએ છીએ તેમ P003માં પ્રોડક્ટ નેમમાં છે રેફ્રિજરેટર, જે આપણને અહીંયા મળેલું છે. એવી જ રીતે આપણે એની સેલ વેલ્યુ લાવીશું એટલે =HLOOKUP આઈડી ટેબલ એરે ફૂલ ટેબલ. તો અહીંયા આપણે 3 નાખીશું કેમ કે સેલ નામનું જે રો છે એ ત્રીજા નંબર પર છે અને આગળ હતું એમ ફોલ્સ. તો અહીંયા આપણને P003ની ઇન્ફોર્મેશન મળી છે જેમાં નામ છે રેફ્રિજરેટર અને સેલ વેલ્યુ છે 2,60,000 જે અહીંયા આપણને મળેલ છે. તો જેવી રીતે આપણે VLOOKUPમાં જોયું કે એ એવી રીતે સર્ચ કરતું હતું કે જ્યારે મારે આઈડી શોધવી હોય ત્યારે ફૂલ નેમ, જોબ ટાઇટલ અને ડિપાર્ટમેન્ટ
એ ચારે ચાર આપણને સર્ચ કરીને ફેચ કરીને આપતું હતું. તો એચ લુકઅપમાં આપણે જોયું એ રીતે આપણને હોરિઝોન્ટલી ફેચ કરી આપતા હતા. તો હવે એક્સ લુકઅપ જોઈશું. હવે આ છે એક્સેલ 2016 વર્ઝન. તો એમાં એક્સ લુકઅપ નામનું ફંક્શન એપ્લાય થતું નથી, એટલે આપણે એની સિન્ટેક્સને જોઈ લઈએ. તો એના માટે ઇક્વલ ટુ કરીને એક્સ લુકઅપ, પછી કૌંસમાં જેનાથી આપણે વેલ્યુ શોધવાની છે એટલે કે S4 એટલે સેલ કયું થશે? એકાઉન્ટ રિપ્રેઝેન્ટેટિવ. હવે આપણે એકાઉન્ટ રિપ્રેઝેન્ટેટિવથી એ શોધવાનું છે કે જોબ ટાઇટલથી નામ કોનું છે. આઈડી તો આપણને ઓલરેડી આપેલી જ છે. તો એના માટે આપણે એક્સ લુકઅપ ફંક્શન યુઝ કરીશું, જેમાં કૌંસમાં S4 એટલે આ વેલ્યુ, પછી ટેબલ એરેમાં A થી D સુધીનો એટલે કે આ. પછી અહીંયા આપણે લખ્યું છે કોલમ નંબર કઈ છે? તો 2 એટલે કઈ? ફૂલ નેમવાળી. તો હવે આપણે જોબ ટાઇટલથી ફૂલ નેમ શોધવાના છીએ, એટલે આપણે કયો સેલ સિલેક્ટ કરશું શોધવા માટે? S4, કેમ કે આપણે જોબ ટાઇટલથી ફૂલ નેમ શોધવાનું છે. અને પાછળ 0 એટલે કે આપણે ફોલ્સ આગળ જે સિલેક્ટ કરતા હતા એવી જ રીતે ફોલ્સ માટે 0 અને ટ્રુ માટે 1 આવશે. જ્યારે પણ આપણે ઇક્વલ ટુ કરીને એક્સ લુકઅપ ફંક્શન યુઝ કરીને જ્યારે આ પેરામીટર્સ અંદર નાખીશું ત્યારે આપણને રિઝલ્ટ જોવા મળશે જોશુઆ ગુપ્તા. કેમ કે જોબ ટાઇટલ આપણે અહીંયા જોઈએ ટેબલમાં તો અકાઉન્ટ રિપ્રેઝેન્ટેટિવ અને એનો આઈડી નંબર છે E00644. તો આ બંને વચ્ચે ફૂલ નેમ છે જોશુઆ ગુપ્તા. તો એ આપણને રિઝલ્ટમાં મળશે. તો વી લુકઅપ અને એક્સ લુકઅપ આ ત્રણેય વચ્ચે ફરક એટલો છે, વી લુકઅપ એ વર્ટિકલી કામ કરશે, એક્સ લુકઅપ એ હોરિઝોન્ટલી કામ કરશે અને એક્સ લુકઅપ એ બંને બાજુથી કામ કરશે. એટલે કે જોબ ટાઇટલ પરથી મારે ફૂલ નેમ શોધવું હશે તો એક્સ લુકઅપ ઉપયોગમાં આવશે, અને ફૂલ નેમથી મારે જોબ ટાઇટલ શોધવું હશે તો પણ એક્સ લુકઅપ યુઝ થશે. એનો મતલબ એવો છે કે એક્સ લુકઅપ ત્રણેય ડાયરેક્શનમાં કામ કરશે. આશા રાખું છું કે આ પ્રેક્ટિકલ આપ સૌને સમજ પડી હશે અને ખૂબ જ ઉપયોગી સાબિત થશે. આભાર.